ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હોપ ધેટ પરીક્ષા આવે છે, જે ટેસ્ટ શેડ્યુલ તમને બધાને મળી ગયું છે એન્ડ તે પ્રમાણે તમે વર્ક ચાલુ બી કરી દીધું છે. વાત કરીએ આપણા રિસેન્ટલી જે ચાલે છે તે ચેપ્ટરની, એટલે કે બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેની અંદર આપણે લોકોએ વેપારી બેંક એટલે શું, એટલે કે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણ સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. આ ઉપરાંત આપણે એમ બી સમજ્યા હતા કે બેન્કો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે અને તેથી જ તેમને વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે છે. વેપારી બેંકના કાર્યોની વાત કરીએ તો વેપારી બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય બે પ્રકારના કાર્ય છે, જેમાં થાપણ સ્વીકારવી, ધિરાણોની સવલત પૂરી પાડવી, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી, શાખ સર્જનની કામગીરી કરવી અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, એ બધા એના મુખ્ય કાર્યો છે. ને ગૌણ કાર્યમાં ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, અને નંબર 2, બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. આપણે વેપારી બેંકનું અસ્તિત્વ, એટલે કે શેડ્યુલ્ડ બેંકના બે ભાગ, વેપારી બેંક અને સહકારી બેંકો, અને વેપારી બેંકના વળી પાછા 4 ભાગ, જાહેર ક્ષેત્રની વેપારી બેંક, ખાનગી ક્ષેત્રની વેપારી બેંક, ભારતમાં કામ કરતી વિદેશી બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંકની વાત કરી ચૂક્યા હતા. આજે જાશું મધ્યસ્થ બેંક, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ આપણે આજના દિવસે. આમ તો તમે મધ્યસ્થ બેંક વિશે બધું જાણો જ છો, એટલે વધારે ડેપ્થમાં રિક્વાયરમેન્ટ તમને નહીં પડે, પરંતુ એમના કાર્યો જે છે એ ખાસ આપણે સમજવાની જરૂરિયાત હશે, જેમાં નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય બંને કાર્ય આરબીઆઈ દ્વારા થતા હોય છે. તો દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. દરેક દેશ પાસે એક તો બેટા મધ્યસ્થ બેંક હોય છે, જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. જે શું કરે છે કે દેશમાં આવેલી જેટલી બેંકો છે તે દરેકે દરેક બેંકની કામગીરીનું સંચાલન કરે, તેનું મૂલ્યાંકન કરે અને અંકુશની કામગીરી પણ બજાવે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. ગ્રાહકોને ક્યાંય હાનિ ના પહોંચે અને કોઈ બેંક કોઈ પણ ગ્રાહક સાથે ખોટું વર્તન બી ના કરે, તે જોવાનું કામ પણ મધ્યસ્થ બેંક કરતી હોય છે. આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના, એટલે કે પ્રમાણના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય છે. એવી એક મધ્યસ્થ સંસ્થા એવી છે કે જે નાણાંનો જે પુરવઠો છે, જે જથ્થો છે, તેનામાં વિસ્તરણ અને સંકોચન, જે કંઈ પણ ડિસિઝન લેવાના છે તે ડિસિઝન માટે એક આખો બાબત જવાબદારી એમને સોંપી દેવામાં આવી હોય છે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, બધા બેંકની ઉપર આવેલી બેંક, એટલે એમ કહેવાય કે બેંકના પપ્પા. તો જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, નાણાકીય બજાર જે છે, બરાબર છે, સ્ટોક માર્કેટ છે, પ્લસ બેન્કિંગ ક્ષેત્ર જે છે તે બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેને નિયંત્રણ કરવાનું, મતલબ કે કંટ્રોલમાં રાખવાનું, ઉપર અંકુશ રાખવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું, જેથી કરીને તેઓ વધારે ને વધારે કામ કરતા રહે, વધારે કમાણી કરતા રહે. આફ્ટર ઓલ વેપારી બેંક છે એ એક પ્રકારનું વેપારીનું જ કામ કરે છે ને, નફો કમાણી કરે છે, તો બિઝનેસ જ થયો વન ટાઈપ ઓફ. તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું પણ કાર્ય કરે છે, કારણ કે દેશ છે એ દિવસે ને દિવસે આગળ ત્યારે વધે જ્યારે એનું બેન્કિંગ ક્ષેત્ર સૌથી સારું હોય ત્યારે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, મતલબ કે
આપણે જે રીતે તેજી આવે છે, મંદી આવે છે, એના આધારે અર્થતંત્ર ઉપર અસર પહોંચે છે. તેજી મંદી જે છે એ આપણે નાણાંના કારણે જ હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. ધીમો પડી જાય, મંદ પડી જાય વિકાસ, અથવા તો બહુ જલ્દીથી આગળ વધી બી શકે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. હવે નાણાકીય વ્યવહારો જે કંઈ પણ કરવામાં આવે છે તેની ઉપર કંટ્રોલિંગ રાખવાનું છે, પ્લસ એનું જે મૂલ્ય છે એની જાળવણી થાય, રૂપિયો બહુ જલ્દીથી ગગડે નહીં, તેનું બી ધ્યાન રાખવાનું કામ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે, જે આપણો પાર્ટ 2 જ છે આ ચેપ્ટરનો, બરાબર છે. અને ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. તો મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે, કારણ કે સરકાર કરતાં અલગ છે. હા, સરકાર એટલે જ મધ્યસ્થ બેંક એવું નથી, બંને અલગ છે. અને મધ્યસ્થ બેંક જે આરબીઆઈ છે એને જે કંઈ પણ ધનરાશિને લગતી જે સૂચનાઓ આપવાની થાય ગવર્મેન્ટને, તો એ ગવર્મેન્ટને સૂચનાઓ પણ આપે છે, સલાહ પણ આપે છે, અને કેમ નિર્ણયો લેવા તે બી કહે છે. તો મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે, તે બાબતમાં આપણને સમજણ પડે. આગળ વધીએ. ભારતીય રિઝર્વ બેંક મતલબ કે આરબીઆઈ. અત્યાર સુધી આપણે જે માહિતી મેળવી મધ્યસ્થ બેંકની લીધી, તો આપણે ત્યાં મધ્યસ્થ બેંકનું નામ શું છે? આરબીઆઈ. તો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1932માં થઈ હતી. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેટા એના અલગ અલગ કાયદાઓ છે બંધારણની અંદર, અને એના કાયદામાં 1935માં થઈ હતી. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી. પહેલી જે સ્થાપના થઈ એ 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી હતી. જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, મતલબ કે કેન્દ્રીકરણ થઈ ગયું હતું. જે વર્લ્ડ બેંક સાથે પણ એનું જોઈનિંગ કરી દેવામાં આવ્યું હતું. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક એટલે કે અપેક્ષ બેંક છે, બરાબર છે. મેં કીધું ને કે બેંકના પપ્પા છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર શું રાખે છે? વોચ રાખે છે, ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે, અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિઓ પણ શું કરે છે? તે ઘડતર કરે છે. તો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યોની વાત કરીએ તો ભારતની સર્વોચ્ચ બેંક તરીકે આરબીઆઈના કાર્ય 2 પ્રકારના હોય છે. નંબર 1 નાણાકીય કાર્ય, અને નંબર 2 બિન નાણાકીય કાર્ય. ચલણ બહાર પાડવાનું કાર્ય. આપણને ખબર જ છે કે કરન્સી જે છે એ કરન્સી આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે. જો સમજી લેજો, સિક્કાઓ જે છે એ સિક્કાઓ અને ₹1ની નોટ જે છે તે બંને ભારત સરકારનું નાણાં ખાતા દ્વારા બહાર પડે છે, જ્યારે ₹2થી લઈને 2000 સુધીની રકમની જે નોટ જે છાપે છે તે આરબીઆઈ બજાવે છે. બંને અલગ વસ્તુ છે. ચલણી સિક્કાઓ જે છે મતલબ કે જે કોઈન છે અને ₹1ની નોટ છે એ ભારત સરકારનું નાણાં ખાતું બજાવે છે, બહાર પાડે છે, જ્યારે ₹2ની નોટથી લઈને 2000 નોટ સુધી, અત્યારે 2000, ફ્યુચરમાં જે કંઈ પણ હોય તે પહેલાં જાણે કે કેમ 1000 સુધીની, તો તે નોટ છાપવાનું કામનું જવાબદારી આરબીઆઈની હોય છે. તો વાંચે ₹2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે, જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1ની કાગદી નોટ મતલબ કે કાગળની નોટ જે ₹1ની છે તે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. બહાર તો કોણ પાડે છે? તો કે એ તો નાણાં ખાતું જ બહાર પાડે છે, પરંતુ તેને વેચવાની જવાબદારી આરબીઆઈને સોંપવામાં આવી છે. સરકારની બેંક તરીકેનું કાર્ય. નંબર 2 આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટની બેંક તરીકેનું કાર્ય કરે છે. જેમ કે આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક
તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. જ્યારે જરૂર પડે તો ગવર્મેન્ટને તે આરબીઆઈ લોન પણ આપે છે. મતલબ ગવર્મેન્ટની બેંક તરીકે આપણે બધા જ લોકો માટેની બેંક તો આપણી બીઓબી છે, એસબીઆઈ છે, બરાબર છે, ઘણી બધી બેંક છે આપણી પાસે જે છે તે. પરંતુ સરકાર પાસેની બેંક હોય તો કઈ હોય તો કે આરબીઆઈ હોય. એ સરકારના બધા જ કાર્ય સલાહકાર તરીકે બી કામકાજ ભજવે છે. આ ઉપરાંત એજન્ટ તરીકે પણ કામ કરે છે. પછી બોન્ડ છે, સરકારી જમીનગીરી છે, કે પછી ચલણી સિક્કાઓ છે કે 1 રૂપિયાની નોટ છે, તેને સંભાળવાનું અને વહીવટ કરવાનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. એટલે ક્યાંયથી જો એક બેંકને બીજી બેંક તરફથી જ્યારે ક્યારેય પણ સહાય નથી મળતી તો એ આરબીઆઈ પાસેથી મળશે. એટલે જ એમ કહેવાય કે બેંકના અંતિમ સહાયનું કાર્ય કરે છે. તો કે આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ્ડ બેંકોની બેંક તથા નિયમનકાર છે. નીતિ નિયમો ઘડનાર વ્યક્તિ છે. ઘડનાર સંસ્થા છે. અને તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે. બેંકમાં કેટલી રોકડ અનામત હોવી જોઈએ તે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પર આદેશિત કરે છે કે કેટલો વ્યાજનો દર રાખવાનો થશે. કોઈપણ શેડ્યુલ્ડ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાય તરીકે પણ જવાબદારી નિભાવે છે. જ્યારે ક્યારેય પણ નાણાકીય કટોકટી આવીને ઊભી રહે છે તો તે અંતિમ સહાયક તરીકે કામ કરે છે. જો કોઈ બેંક હોય તો શાખ નિયમનની કામગીરી કરે છે તો કે નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. કેટલી હદે નાણું બહાર પાડવું જોઈએ અને સામે રોકડ અનામત કેટલી રાખવી જોઈએ, તેનું પ્રમાણ શું હશે, ગુણોત્તર શું હશે, તે બી આરબીઆઈ દ્વારા નિશ્ચિત કરવામાં આવતું હોય છે. તો એનું આ મહત્વનું એક કાર્ય છે. આ ઉપરાંત વિદેશી હુંડિયામણની જાળવણીનું કામ પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવતું હોય છે કે જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાણવે છે. આપણે ખબર હોય ને તો ડોલરની સામે અત્યારે રૂપિયો 73 રૂપિયા છે કે 75 રૂપિયા છે, બરાબર છે. તો એનું મૂલ્ય જાળવવું જરૂરી છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે કે કેટલી રીતે ભારતમાં મૂડી આવે છે અને કઈ રીતે ભારતમાંથી મૂડી જાય છે. આયાત કરીએ, નિકાસ કરીએ તો તે દરમિયાન રૂપિયાનું ચલણ છે, અર્થતંત્રની અંદર તેની અસર શું પહોંચે છે તે બધું જ ધ્યાન, બરાબર છે. અને વિદેશના જે ચલણને ચેન્જ કરવાનું બધું જ ધ્યાન જે છે એ આરબીઆઈ રાખતી હોય છે. તો આ હતા આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ અથવા તો એમ બી કહી શકાય કે આરબીઆઈના નાણાકીય કાર્ય. આજે અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે આરબીઆઈના બિન નાણાકીય કાર્ય ઉપર વધારે ગૌર ફરમાવશું. તબ તક મેં તો ચલી अपने घर. તમે લોકો તમારું ખાસ ધ્યાન રાખજો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, કીપ મુસ્કુરાના.